તમારી આજુબાજુની તમામ ઘટનાઓ, તમારા શહેરના, તમારા જિલ્લાના નવીનતમ સમાચાર માટે તો જોતા રહો અમારી સાથે દિવ્યાંગ ન્યૂઝ પર. કેમેરામેન સાબિર સૈયદ સાથે મુકેશ ગુરવ, દિવ્યાંગ ન્યૂઝ. નમસ્કાર દર્શક મિત્રો, હું છું અમીષા. આપ જોઈ રહ્યા છો દિવ્યાંગ ન્યૂઝના ટુ ધ પોઈન્ટ. કચ્છમાં આવેલા ગાંધીધામ તાલુકાના અંતરજાળમાં આવતા રાજનગર નજીકના તળાવમાં કોઈ કારણોસર અસંખ્ય માછલીઓના મૃત્યુ થયા છે. એક સામટી માછલીઓ મરણ પામી હોવાના વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયા હતા, જેના પગલે હાલ સ્થાનિક ગ્રામ પંચાયત અને મનપા તંત્ર દોડતું થયું છે. ચોમાસા દરમિયાન શહેરમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાવવા સહિતની સમસ્યાઓ ઉદ્ભવતી હોય છે, ત્યારે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વરસાદી પાણી ન ભરાય અને નાગરિકોને હાલાકી ન પડે તેને ધ્યાનમાં રાખી પ્રી મોન્સૂન કામગીરી કરી હોવાના દાવા કરવામાં આવ્યા છે. જૂનાગઢમાં આધાર કાર્ડમાં ખોટું નામ હોવાનું કહી ખોટું સોગંદનામું કરાવી પરિણીત હોવા છતાં બીજા લગ્ન કરવા બાબતે અમરેલી પોલીસે ફરિયાદ ન નોંધતા અરજદારે રાષ્ટ્રપતિ પાસે ઈચ્છા મૃત્યુની માંગ કરી છે. વિશ્વ ટોબેકો દિવસ નિમિત્તે લોકોમાં જાગૃતિ આવે તેવા શુભ આશયથી પલસાણા તાલુકા આરોગ્ય અધિકારીના માર્ગદર્શન હેઠળ ગંગાધરા રેલવે સ્ટેશન ખાતે સ્ટોલ ઊભો કરી આવતા જતા મુસાફરો તેમજ ટ્રેનમાં મુસાફરી કરતા લોકોને તમાકુના સેવનથી થતી બીમારીઓ માટેની સમજ આપી હેન્ડબિલનું વિતરણ કરી આઈઈસી કાર્ય કરવામાં આવ્યું હતું. બોટાદના નવનાળા પાસે જમઈનગર વિસ્તારમાં સ્કોર્પિયો કારમાં આગ લાગતા નાસભાગ મચી હતી. કારમાં આગ લાગતા રહીશો એકત્રિત થઈ ફાયરને જાણ કરી હતી. તાત્કાલિક બોટાદ ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો. બકરી ઈદના તહેવારને ધ્યાનમાં રાખીને પાટણ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાણવા માટે પોલીસે એક્શન પ્લાન અમલમાં મૂક્યો છે. પાટણ એ ડિવિઝન પોલીસે પાટણ શહેરના વિવિધ માર્ગો પર ફ્લેગ માર્ચનું આયોજન કર્યું હતું. અંજારમાં યુનિયન પબ્લિક સર્વિસ કમિશન દ્વારા લેવાતી ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસમાં પસંદગી પામેલ અંજારની દીકરી દીપાલીબેન બિંદુભાઈ હડિયાને શુભેચ્છાઓ પાઠવવા અંજારના ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગા ખાસ તેમના નિવાસ સ્થાને ગયા હતા. અરવલ્લીમાં ભાઈએ પોતાના ભાઈની હત્યા કરી નાખીને સંબંધોની હત્યા કરી નાખી હતી. હત્યાના બનાવમાં પોલીસે હત્યારા ભાઈની ધરપકડ કરી હતી. જૂનાગઢમાં વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણીના જનરલ ઓબ્ઝર્વર શ્રી ડોક્ટર હીરાલાલ અને જિલ્લા ચૂંટણી અધિકારી અનિલકુમાર રાણાવસિયાના અધ્યક્ષ સ્થાને ચૂંટણીલક્ષી કામગીરીના નોડલ અધિકારીઓ સાથે બેઠક યોજાઈ હતી. ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા પર્યાવરણ અંગે જનજાગૃતિ માટે દર વર્ષે વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણીના ભાગરૂપે વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પાટણ શહેરના રાજમહેલ રોડ પર રેલવે ઉપર નિર્માણાધીન ટી આકારના ઓવરબ્રિજની મુખ્ય કામગીરી પૂર્ણતાના આરે છે. 3 વર્ષથી ચાલી રહેલા આ પ્રોજેક્ટમાં બ્રિજની રંગરોગાન કામગીરી અંતિમ તબક્કામાં છે. ઓવરબ્રિજ પર રોડનું નિર્માણ કાર્ય પૂર્ણ થઈ ગયું છે. પ્રદેશ ભાજપના પૂર્વ મહામંત્રી કેસી પટેલની ભારત સરકાર દ્વારા હુડકોમાં સ્વતંત્ર ડિરેક્ટર તરીકેની નિમણૂક કરવામાં આવી છે, જે અંતર્ગત આવતીકાલે ગોલાપુર ખાતે તેઓનો અભિવાદન સન્માન સમારોહ યોજાયો હતો. વડોદરામાં છાણીની રુદ્ર એન્ક્લેવમાં લિફ્ટમાં યુવતી ફસાઈ હતી. યુવતી આશરે 20 મિનિટ સુધી લિફ્ટમાં ફસાઈ જતા ભારે અફરાતફરી મચી ગઈ હતી. સ્થાનિકોની મહા મુસીબત બાદ યુવતીને લિફ્ટમાંથી બહાર કાઢવામાં આવી, ત્યારે તે બેભાન અવસ્થામાં મળી આવતા સૌ કોઈ સ્તબ્ધ થઈ ગયા હતા. વડોદરા શહેરની દિવાળીપુરા કોર્ટના વકીલે ગૌરવ પોલીસ મથકના મહિલા પીઆઈએ થપ્પડ મારી હોવાનો આક્ષેપ કરતા સનસનાટી મચી ગઈ હતી. સુરત જિલ્લામાં વધુ એક હત્યાની ઘટના સામે આવી છે. આ ઘટના કામરેજના ઉભેણ ગામે બની છે. શેરડીના ખેતરમાંથી અજાણી મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો. સ્થાનિકોએ આ મૃતદેહ જોયા બાદ પોલીસને જાણ કરી હતી અને પોલીસે ઘટના સ્થળે આવીને તપાસ શરૂ કરી હતી. અમરેલીમાં જ્યારથી ધારી નગરપાલિકા અસ્તિત્વમાં આવી ત્યારથી જ કોઈને કોઈ વિવાદ તો હોય જ છે. સફાઈના પ્રશ્નો, પાણીના પ્રશ્નો, રોડ રસ્તાના પ્રશ્નો, ગામના વિકાસના પ્રશ્નો જેવી અનેક બાબતોના પ્રશ્નો સામે ક્યાં ને ક્યાં નગરપાલિકા વામણી સાબિત થઈ હોય તેવું જણાઈ રહ્યું છે.
જગતગુરુ શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીજી મહારાજે બાંકી બિહારી મંદિર માટે સરકાર દ્વારા ટ્રસ્ટની રચનાનો વિરોધ કર્યો છે અને તેમણે આજે કાશીથી એક વિડીયો દ્વારા પોતાના વિચારો વ્યક્ત કર્યા છે. જૂનાગઢમાં વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીમાં ચતુષ્કોણ જંગ ખેલાશે, પરંતુ સાચી સ્પર્ધા તો આમ આદમી પાર્ટી અને ભાજપ વચ્ચે જોવા મળશે તેમ મનાઈ રહ્યું છે. જૂનાગઢ વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિપાંખીયો જંગ જામવાનો છે. નડિયાદ મહાનગરપાલિકા કમિશનર શ્રી G.H. સોલંકીની પ્રેરણાદાયી આગેવાનીમાં 3 જૂન 2025ના રોજ સવારે 5:30 થી 7:30 વાગ્યા દરમિયાન શ્રી BAPS સ્વામિનારાયણ મંદિર નડિયાદ ખાતે સ્વસ્થ ગુજરાત મેદસ્વીતા મુક્ત ગુજરાત થીમ સાથે યોગ શિબિરનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. ઓડિશા રાજ્યના પુરી જિલ્લાના બ્રહ્મગીરી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પોક્સો અને દુષ્કર્મના ગંભીર ગુનામાં નાસ્તો ફરતો આરોપી સુરતમાં છુપાઈને રહેતો હોવાની માહિતી સુરત સ્પેશિયલ ગ્રુપને મળી હતી. માહિતી આધારે સુરત શહેર SOGની ટીમે વિશેષ ઓપરેશન હાથ ધરી આરોપીને ઝડપી પાડ્યો છે. સુરત શહેર SOGએ CID ક્રાઇમ ગાંધીનગર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ બોગસ ડોક્યુમેન્ટ બનાવવાના ગુનામાં છેલ્લા 5 વર્ષથી નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડ્યો. પાટણ શહેરના મુખ્ય માર્ગો ઉપર છેલ્લા ઘણા સમયથી ટ્રાફિકને અડચણરૂપ લારીઓ પાટણ નગરપાલિકા તંત્ર દ્વારા દબાણ હટાવવાનો સપાટો બોલાવી માર્ગોને ખુલ્લા કરવામાં આવ્યા હતા. સુરતમાં મહિલાના 4 લાખના દાગીના ભરેલી બેગ ગણતરીના કલાકોમાં શોધી ઉધના પોલીસે પ્રશંસનીય કામગીરી કરી છે. સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતની સૂચના હેઠળ લૂંટ, સ્નેચિંગ અને મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા તેમજ બનેલા ગુનાઓને ડિટેક્ટ કરવા માટે પોલીસ સતત કાર્યરત છે. સુરત શહેરના રાંદેરમાં 15 માળેથી યુવક પટકાતા મોત થયું હતું. વેરીબી વિક્ટોરિયા એપાર્ટમેન્ટના 15 માળે ધાબા પર 21 વર્ષીય યુવક સોલર પેનલ લગાવી રહ્યો હતો. સોલર પેનલ લગાવતા અચાનક યુવક 15 માળેથી નીચે પટકાયો હતો. વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના જાલમપુરા ગામે રહેતા કૈલાસબેન દિનેશભાઈ મકવાણાના ખેતરમાં આશરે સવારે 4 થી 5 વાગે ખેતરમાં આવતા તેમની ભેંસના બચ્ચાનું જંગલી જાનવર દ્વારા મારણ કરાયું હતું. સુરત શહેરમાં જુદા જુદા વિસ્તારોમાં વધુ 3 દર્દીના COVID-19નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. વેસુના આર્કિટેક્ટ વિદ્યાર્થી અમદાવાદથી આવતા તેમને તાવ, શરદી થયા બાદ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. સુરત શહેરમાં આવેલા પાંડેસરાના શિવમનગરમાં રહેતી અનુષ્કા કુમારી અચાનક ઝાડા ઉલટી થયા હતા. બાળકીને સારવાર મળે તે પહેલા તબીબોએ મૃત જાહેર કરી હતી. ગાંધીધામ ઓમ મુસ્કાન ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા જરૂરતમંદ બાળકોને ભણવા માટે પ્રોત્સાહિત કર્યા છે. ગાંધીધામ ઓમ મુસ્કાન ફાઉન્ડેશન ટ્રસ્ટ કેટલાક વર્ષોથી સામાજિક પ્રવૃત્તિઓ કરે છે. અરવલ્લી જિલ્લામાં આવેલા ભિલોડામાં હોસ્પિટલ આગળ દબાણો હટાવવાનું કામ યથાવત રહ્યું છે. સોમવારે સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ આગળ લારી ગલ્લા હટાવાયા હતા. 50 ઉપરાંત લારી ગલ્લા હટાવાયા બાદ વેપારીઓમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. જામનગર ઇલેક્ટ્રોપ્લેટર્સ એસોસિએશનના પ્રમુખની ફેક્ટરીમાંથી બાયપાસ કરી ખુલ્લી ગટરોમાં ઝેરી પાણી છોડાતું હોવાનું ચેકિંગમાં સામે આવતા GPCB દ્વારા નમૂના લઈને કાર્યવાહી કરી છે. આસોદર ગ્રામજનોને આપેલું વચન પૂર્ણ થતા થરાદ ધારાસભ્ય અને વિધાનસભા અધ્યક્ષનો ગામ લોકોએ આભાર માન્યો હતો. દક્ષિણ ગુજરાત વીજ કંપની ગ્રામ્ય દ્વારા માંડવીનગરના વાવાગોરના ટેકરા ખાતે ગામમાં સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી શરૂ કરતા ગ્રામ લોકો એકત્ર થયા હતા. સુરતની વરાછા પોદાર આર્કેડ પાસે ઝાડની ડાળ પડી. ડાળ પડતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા. ત્યારે આ ઘટના વિશે ફાયર વિભાગને જાણ કરાઈ. ત્યારે ઘટના અંગે જાણ થતા ફાયર વિભાગે ઝાડની ડાળ ખસેડી ટ્રાફિક પુરવાર કરવાની કામગીરી કરી હતી. ગાંધીનગર જિલ્લાના 4 તાલુકામાંથી દહેગામ તાલુકામાં 33 મિલીમીટર વરસાદ વરસ્યો. તેમાં સૌથી વધારે દહેગામ ખાતે નોંધાયો. વડોદરામાં લૂંટ અને ખંડણીના ગુનાનો રીઢો આરોપી ઝડપાયો. આરોપીએ કાપડના વેપારીની દુકાનમાં ઘૂસી લૂંટ કરી ખંડણી માંગી હતી. ત્યારે આ ઘટનાની જાણ થતાં નવાપુરા પોલીસે લૂંટ અને ખંડણીના ગુનામાં રીઢો આરોપીને ઝડપી પાડ્યો.
નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મંગળવારે રમાનારી આઈપીએલની ફાઇનલ મેચમાં સિંદૂરની થીમ પર લાઇટ શો યોજાશે. મેચ શરૂ થતા પહેલા અને 2 ઇનિંગ વચ્ચેના સમયમાં એક મ્યુઝિકલ પ્રોગ્રામ થશે. બીજી તરફ દિલ્હી, મુંબઈ, બેંગલુરુ, ચંડીગઢ, અમૃતસરથી આવનારી ફ્લાઇટોના વન વે ફેર પણ વધીને 15,000થી 26,000 સુધી થઈ ગયા છે. સુરતના ઈચ્છાપોર વિસ્તારમાં 6 વર્ષની બાળકીને પીંખી નાખનાર નરાધમની પોલીસે ધરપકડ કરી છે. આ આરોપી બિહારથી પકડવામાં આવ્યો છે. આરોપીનું નામ જય મંગલ છે. બાળકીને ચોકલેટની લાલચ આપી પોતાના હવસની શિકાર બનાવી હતી. આરોપી પોતાના ઘરે લઈ જઈને બાળકી સાથે દુષ્કર્મ આચર્યું હતું અને પોલીસે આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા. પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના જાખોત્રા ગામે મહિલા અને પાડોશી પ્રેમીએ આધેડની હત્યા કરી મહિલાના કપડાં અને ઝાંઝરી પહેરાવી સળગાવી ભાગ્યા હોવાની ઘટના મામલે પોલીસે સમગ્ર ઘટના અંગે સાચી હકીકત જાણવા પ્રેમી પંખીડાને ઘટના સ્થળે લઈ જઈ ડમી પૂતળા સાથે રિકન્સ્ટ્રક્શન પંચનામું કર્યું હતું. સુરેન્દ્રનગરમાં લખતરની મુખ્ય બજારમાં છેલ્લા ઘણા સમયથી વાસ્મોની લીકેજ લાઇનથી રાહદારીઓ પરેશાન બન્યા છે. સુરત શહેર પોલીસ અને સાયબર ક્રાઇમ સેલે શેરબજાર તથા આઈપીઓમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાથી સારો એવો નફો મળશે તેવું જણાવી ફરિયાદી પાસેથી 21,94,852 ઓનલાઈન ટ્રાન્સફર કરાવી પરત ન આપનાર આરોપીઓને અમદાવાદ ખાતેથી પકડ્યા છે. બોટાદના ગઢડામાં બોટાદ રોડ પર ટ્રકના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા ખનીજ ભરેલ ટ્રક પલટી ખાઈ ગઈ હતી. જોકે ટ્રકે પલટી મારતા રોડની નીચે ખાણિયામાં ખાબકી. ત્યારબાદ ક્રેન દ્વારા ટ્રકને બહાર કાઢવાની કામગીરી શરૂ કરાતા થોડીવાર માટે રોડ પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા. જોકે ટ્રક પલટી ખાઈ જવાની ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. રાણપુરથી બોટાદ મિલિટરી રોડ ઉપર આલ્ફા કંપની પાસે ડ્રાઈવર સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા બોલેરો પિકઅપ પલટી ખાઈ ગઈ. બોલેરો પલટી ખાતા ડ્રાઈવરને ઈજા પહોંચી. ત્યારબાદ 108 દ્વારા ડ્રાઈવરને બોટાદ સબીહા હોસ્પિટલ ખસેડવામાં આવ્યો. આ હતા અત્યાર સુધીના ટુ ધ પોઈન્ટ. નવી ન્યૂઝ, નવી અપડેટ સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહો દિવ્યાંગ ન્યૂઝ. તમારી આજુબાજુની તમામ ઘટનાઓ, તમારા શહેરના, તમારા જિલ્લાના નવીનતમ સમાચાર માટે તો જોતા રહો અમારી સાથે દિવ્યાંગ ન્યૂઝ પર. કેમેરામેન સાબિર સૈયદ સાથે